આગળ આપણે વિચારી દઈશું તારી જેટલી લંબાઈ છે આ તો ખાલી અસ્તર છે 1.5 મીટરનું જ છે એટલે આપણે એટલું જ રાખીએ. પહેલાં તો ગળું 3નું લઈ લેવાનું. કેટલું ગળું લેવાનું? 3. અને શોલ્ડર મમ્મીનું પાછળનું ગળું આપણે મોટું રાખવાનું છે કે નાનું આટલું રાખવાનું? બસ તો પછી આ શોલ્ડર એમનો જો આ રેડીમેડ ડ્રેસ છે એટલે આનો શોલ્ડર નહીં ચાલે બરાબર. એટલે તારી મમ્મીની તારા જેવી બોડી છે એટલે 7નો શોલ્ડર હશે એમનો. કેટલો? 7 એટલે 14નો શોલ્ડર હશે એમનો બરાબર. હવે આપણે ફૂલપટ્ટીથી પહેલાં તો આ ગળાનું ડ્રોઈંગ મેં કરી દીધું બરાબર. આ મૂંઢાનું ડ્રોઈંગ જે આપણા બાઈમાં આવશે તે બરાબર. આ થઈ ગયું. હવે તારા મમ્મીનું આપણે છે એટલે 7, 14 ને 20 આ યાદ રાખવાનું. 7 પર ચેસ્ટ, કમર ને સીટ 3 વસ્તુ યાદ રહ્યું તમને લોકો? હવે આપણે અહીંથી પહેલાં તો આપણે સ્ટ્રેટ આપી દીધું બરાબર. આ 3 જગ્યાએ આપણે સ્ટ્રેટ આપી દીધું. પછી અહીંથી હલકો ક્રોસ આપી દેવાનો આ રીતે. પછી આ ભાગ લઈને અહીંથી આપણે ક્રોસ આપી દઈશું. આ રાઉન્ડ આપીએ. આમાં બીજો રાઉન્ડ આપણે નાનો આપવાનો છે આગળના ભાગમાં આવશે. આગળના ભાગનો રાઉન્ડ આગળ ને પાછળનો રાઉન્ડ થઈ જાય બરાબર. પછી આપણે ચેસ્ટનું માપ જોઈ લઈએ હવે બરાબર. આ માપ બરાબર છે ચેસ્ટનું? તો અહીંથી આપણે તારી મમ્મીનું ચેસ્ટ 21-42ની ચેસ્ટ છે બરાબર. કમર છે 36ની હશે. 36ની કમર છે બરાબર. એટલે 42નો ચોથો ભાગ કેટલો થાય? 10.5. આ 10.5 મૂકી દીધું ને 1.5 ઇંચ જેટલો વધારો આપી દીધો બરાબર. અહીંયા કેટલું છે? 36. 36નો ચોથો ભાગ કેટલો થાય? 9. આ 9 મૂકી દીધું. પછી 2 ઇંચનો વધારો. હવે સીટ આપણે કેટલી રાખીએ? 40 બરાબર. 40ની જગ્યાએ હું 42 જ કરી દઉં, થોડી વધારે આ રીતે. હવે પછી અહીંથી આપણે આ ફૂલપટ્ટીથી આપણે બરાબર. હવે એને કટિંગ કરવાની પદ્ધતિ બી તમે જોઈ. પહેલાં તો અહીં આપણે છેકો પાડી દો. આ છેકો પાડ્યો પછી આપણે અહીંયા આ ક્રોસ ભાગમાં કાપી લઈએ અહીંયાથી આવે બરાબર. પછી અહીંથી આપણે આ ભાગમાં કાપી દેવાનું. પછી આ સીટનો કટ છે જેથી આપણે અહીંથી આપણો કટ આવશે બરાબર. એટલે આ 2 જ કટ મારવાના. હવે પછી આગળના પાછળના ભાગમાં ગળું નાનું કરવાનું છે આપણે. એટલે જો પાછળનું ગળું 3નું લઈ લેવાનું આ રીતે